દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી વસ્તુના ઉપયોગ માટે આહવાન કર્યું છે ત્યારે માંડવી ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોર દ્વારા સ્વદેશી રથની અનોખી પહેલ કરાઈ છે। આ રથનું માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પ્રારંભ કરાવ્યું હતું। સ્વદેશી રથ માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ફરી સ્વદેશી વસ્તુઓ અંગે જાગૃતિ લાવવા પેમ્પલેટનું વિતરણ કરશે અને સ્ટીકરોથી પ્રચારને વેગવંતુ બનાવશે, સાથે જ ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડશે। આ પહેલને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આવકારતા કીર્તિભાઈ ગોરને અભિનંદન આપ્યા હતા। આ તકે માંડવી સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, વલસરામતિયા દેવધામના પૂજારી મુરજીદાદા, સંદીપભાઈ ગોસ્વામી, શાંતિલાલ મોતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આપણે આહવાન કર્યું છે। એ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ એટલે કે જે વસ્તુઓની અંદર આપણા ભારતની ભૂમિની મહેક, આપણા ભારતીય મજદૂરના પરિશ્રમની પરસેવાની મહેક ભળેલી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટેનો આગ્રહ કર્યો છે। આપણે સવારે ઉઠીએ છીએ અને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી કેટલીય એવી અગણિત વસ્તુ હોય છે કે જે ખરેખર ભારતની બ્રાન્ડ બનેલી નથી હોતી, પરંતુ એ ભારતની બ્રાન્ડની બને એના માટે જાગૃતતાની આવશ્યકતા છે। એ માટે માનનીય મોદી સાહેબે આપણને સૌને આહવાન કર્યું છે। આપણે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ આપણે આપણા દેશના ગૌરવ અને આપણા દેશના સન્માન માટેના થઈને આ વિષય છે। ત્યારે મસ્કાના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના યુવાન કાર્યકર્તા એવા ભાઈ શ્રી કીર્તિભાઈએ ખૂબ સુંદર પહેલ કરી છે અને હું અભિનંદન પાઠવું છું। એમણે પોતાના દ્વારા સમગ્ર માંડવી તાલુકાની અંદર એક રથ ફેરવી રહ્યા છે, જેનો પ્રારંભ અહીંયા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના પટાંગણમાંથી કરવામાં આવ્યો છે। અને આ રથની અંદર સ્વદેશી જાગૃતતા માટે થઈને પેમ્પલેટ છે, કઈ વસ્તુ વિદેશી છે, કઈ વસ્તુ દેશી છે એનો પણ એની અંદરથી વિતરણ થશે। કઈ કઈ યોજનાઓમાં બાળકોને, અન્ય લોકોને, ગરીબ લોકોને, અનુસૂચિત જાતિ સમાજના લોકોને, બક્ષી પંચના વર્ગના લોકોને, સવર્ણ વર્ગના લોકોને, તમામ જાતિને, જે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે, લાભોના યોજનાઓની એની અંદર વિસ્તૃત જાણકારી પણ છે, એ પણ આપવામાં આવશે। અને કઈ કઈ બીજી વસ્તુઓ જે ઉપયોગી છે એનો પણ ઉલ્લેખ કરીને પેમ્પલેટો અને સ્ટીકરો આપવાના છે। તો આ એક ખૂબ સ્તુત્ય પ્રયાસ છે। ભાઈ કીર્તિને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે એણે જે આ સરસ મજાનો વિચાર કર્યો છે અને આ વિચાર આ જ પ્રકારે સ્વયં અબ જાગ કર હમકો જગાના દેશ હૈ અપના, એ જે વાત છે પોતાથી શરૂ કરવી પડશે કે આપણે કેમ કરીએ, આપણે સ્વદેશીનો ઉપયોગ કરીએ, આપણે પર્યાવરણને બચાવીએ, આપણે કુટુંબની અંદર પ્રેમ રાખીએ, આપણે આપણું નાગરિક કર્તવ્ય ધર્મ બજાવીએ। એ પ્રકારના તમામ વસ્તુઓના પરિવર્તનોને, પંચ પરિવર્તનને સ્વીકારીને આપણે આગળ વધવું પડશે। એ પૈકીનો એક આ સ્વદેશી વિચાર સાથેના છે, એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું અને સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાનું આહવાન કર્યું છે, એના ભાગરૂપે આજે એમના આહવાનને ઝીલી અને મસ્કા માંડવીના ક્રાંતિતીર્થ સ્મારકથી આજે સ્વદેશી રથનો પ્રારંભ કરેલું છે, જેમાં ગામોગામ અને માંડવીના આજુબાજુના વિસ્તારમાં આ રથ જઈ જેના અંદર પેમ્પલેટ છે કે કઈ સ્વદેશી વસ્તુ છે અને કઈ વિદેશી વસ્તુ છે। જે સ્વદેશી વસ્તુઓ છે એ આપણે વાપરી આપણા નાના દુકાનદારો, સ્થાનિક કારીગરો, સ્થાનિક લોકોને, આપણા સ્થાનિક વેપારીઓને રોજગારી મળે એવા ઉમદા ભાવ સાથે આપણી સ્વદેશી વસ્તુઓનો વપરાશ થાય એના માટે કરી અને આ એક જાગૃતતા માટે, એનો પ્રચાર પ્રસાર માટે આ જે રથનો અહીંથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિતીર્થ સ્મારક ખાતેથી પ્રારંભ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। સાથે સરકારશ્રીની એવી અનેકવિધ યોજનાઓ છે જેનાથી અનેક લોકોને લાભ મળી શકે છે, એનો પણ લિસ્ટ સાથે રાખી અને સરકારશ્રીની જાહેર યોજનાઓ છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે એ બધાનો ઉલ્લેખ કરેલું છે, જેથી લોકોને સરળતા રહે। આ ખૂબ નાનું કામ છે પણ દરેક લોકો સુધી આ સહેલાઈથી પહોંચી શકે અને લોકોને ક્યાં કચેરીઓના ખોટા ધક્કા ન ખાવા પડે એના માટે કરી
અને આ અત્યારે મેં પેમ્પલેટ બનાવી અને સમગ્ર વિસ્તારમાં અમારા આજુબાજુના ગામોમાં અને માંડવીમાં આપણે આ રથ ફેરવી અને જાહેર જગ્યાઓ પર સ્ટીકર લગાવવામાં આવશે, પેમ્પલેટનું વિતરણ કરવામાં આવશે અને આપણે દેશના પ્રધાનમંત્રીએ જે આહ્વાન કર્યું છે એને આપણે સહર્ષ સ્વીકારી અને આપણે પરિવર્તનથી બધાનું પરિવર્તન થાય એના માટે કરી અને સ્વદેશી વસ્તુ બધા અપનાવતા થાય એના માટે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે.